જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા. ચાલો મિત્રો, આજે આપણા પ્રાકૃતિક ચણા તમે જોઈ શકતા હશો, એકદમ સરસ મજાના ફૂલે આવી ગયા છે અને આશરે 45 થી 50 દિવસ આસપાસ થવા જઈ રહ્યા છે. આપણે પ્રાકૃતિક મખાઈ છે અત્યારે કમર સામે પહોંચી ગઈ છે અને હજી માત્ર 3 જ પાણી પીવડાવ્યા છે. એક પણ પ્રકારનો કોઈ રોગ નથી. તો એનું મેઇન કારણ છે કે વાતાવરણમાં પહેલાં વહેલો કોઈ પણ પાક જે સમયે વવાતો એમાં મોટામાં મોટો ભાગ ભજવતો હોય તો વાતાવરણ. જો પ્રતિકૂળ વાતાવરણ હોય અને અનુકૂળ વાતાવરણ હોય તો એમાં કોઈ પણ પ્રકારનો રોગ આવતો નથી. પછી કોઈ કંપની એમ કહે કે અમારું આ છાંટ્યું આમ છે ને તેમ છે ને ઓલું છે ને ઓલું છે, તો એ બધી વાત ભ્રમિત છે. વાતાવરણ વિપરીત હોય તો આપણે ગમે એટલી દવા ગમે ત્યારે છાંટીએ છીએ તો એના રિઝલ્ટો નથી મળતા. એનું કારણ એ છે કે વાતાવરણની ઇફેક્ટ એવડી હોય. અને આ તમને બતાવી દઉં, ચણાનો આપણો વિષય છે જ નહીં. પહેલી વખત વાવ્યા છે, કાબુલી ચણા છે, તમે જોઈ શકતા હશો આખું, અને એકદમ સરસ મજાના. તો મને એક વસ્તુનો જે રિઝલ્ટ મળ્યો, હું એમ કહું તો ચાલે કે પહેલાં વહેલો પ્રયોગ આપણે કરેલો અને પાછો બીજો પ્રયોગ પહેલાં વહેલો આપણે કરેલો. દૂધ ગોળનો પહેલાં વહેલો પ્રયોગ આપણે કરેલો છે. અત્યારે હાલની પરિસ્થિતિમાં જે માણસો જે પ્રચાર કરતા હોય એને મુબારક કે ફલાણા ભાઈએ કર્યો તો પ્રયોગ, અને જો એને કર્યો હોય તો એની પાસે ખારેકમાંથી ખારેકમાંથી ગોળ બનાવે એનો વિડીયો છે, પણ પહેલાં પ્રયોગનો વિડીયો નથી. ત્યારે આપણે યુટ્યુબ કે કોઈ એટલું બધું મોટું પ્લેટફોર્મ યુઝ નહોતા કરતા, તો એના ઉપર આપણા વિડીયા હોય. ફેસબુક પેજ ઉપર હમણાં જ ચાલુ કરેલું છે આપણે. ફેસબુક ઉપર ત્યારે લાઈવ મૂકેલું હતું અને છે પણ એમાં. અને આ વર્ષે આપણે છાશને 2 દિવસ ગોળમાં પલાળી રાખી, બરાબર, અને એ પછી છાશ, જીવામૃત અને ગૌમૂત્ર, આ 3 વસ્તુનો છંટકાવ કર્યો. એકદમ લાઇટ ગ્રોથ, અને અત્યારે ફૂલ અસંખ્ય પ્રકારના ફૂલ છે આમાં જોવા મળે છે. એક જ વખત સ્પ્રે કરેલો છે અને તમને નજીક લઈ જાઓ એટલે ખ્યાલ આવે કેવા દેખાય છે. તમે જોઈ શકતા હશો, આમ તડકાના હિસાબે આમ દેખાય નહીં, છાંયો આવે ત્યાં દેખાય. અસંખ્ય પ્રકારના ફૂલ, ગ્રોથ સારો, બધું કમ્પ્લીટ ઓવરઓલ બધું સારું છે. અને આપણા ઘઉં છે, ઘઉંને હજી 3 જ પાણી પીવડાવ્યા છે. રાસાયણિક ઘઉંને ટક્કર આપે ને એવડા. તમે આપણો ગ્રોથ જોઈ શકતા હશો, ટીચણ સામે ગ્રોથ થવા જઈ રહ્યો છે. અને હજુ તો આની હાઇટ ને ગ્રોથ ને વધશે. તો આમાં પણ આપણે એક્સપેરિમેન્ટ જે કર્યું હતું, સામાન્ય રીતે કોઈ માણસ અખતરો ન કરી શકે. આપણે એમને નકરા ઘઉં વાવી દીધા હતા, કોઈ પણ પ્રકારનું કાંઈ નહીં. પહેલાં પાણીએ નહીં જીવામૃત, નહીં ઘન જીવામૃત, કોઈ વસ્તુ કાંઈ નહીં, ખાલી વાવી દીધા ને પાઈ દીધા આખાઈમાં. પછી બીજા પાણીએ આપણે ઘન જીવામૃત અને જીવામૃત પછી આપેલું. કેમ કે સેન્દ્રિય કાર્બન, યુનિવર્સિટીઓના જે નિષ્ણાંતો છે એનું કહેવાનું એમ થાય કે સેન્દ્રિય કાર્બન જમીનનો 1% વધી જાય પછી એમાં એની આખી સાયકલ છે એ કામ કરવાનું શરૂ થઈ જાય. તો આપણો સેન્દ્રિય કાર્બન 1.13% આવ્યો છે. ગયા વર્ષે આપણે રિપોર્ટ કરાવ્યો ને, એટલે એવું લાગ્યું કે આપણે કાંઈ જાજુ મથવાની જરૂર નથી. તમે મગફળીના વિડીયા જોયા હશે, મગફળી પણ સારી એવી થઈ, ગુણવત્તાવાળી. અને મગફળી આમ ટૂંકમાં જે પહેલાં વાવી હતી ને એ પછી જે અપ થવાનું ચાલુ થયું, તો એ જમીનની ગુણવત્તાને કારણે. આપણું એમાં કંઈ કરેલું નથી, માત્ર ગૌ માતાની કૃપા ને ધરતી માતાની કૃપા. તો મેન કહેવાનો હેતુ એ છે કે જ્યાં ગૌધન સારી રીતે ઉછળતું હોય જે ફાર્મમાં, અને ગૌ માતાની કૃપા હોય અને મા ધરતીની કૃપા હોય, ત્યાં આપણે કોઈ પણ પ્રકારનો પાક વાવીએ એટલે સફળ થાય ને થાય. ચણાનો આપણે કોઈ જાતનો અનુભવ છે નહીં, પહેલી વખત ચણા વાવ્યા હતા. તમે ઘઉં જોઈ શકતા છો, એકદમ ગ્રીનરી. ઓવરઓલ 4 ખૂણા એક સરખા. આ ખૂણે તમે જોઈ શકો છો, આમ પેલો ખૂણો છે ત્યાંય તમે જોઈ શકો છો. એટલે એકદમ ઓવરઓલ બધો જ પાક એકદમ એક સરખો. આ મકાઈનો પાક તમે જોઈ શકતા હશો.
તો એમાં આપણે તો કંઈ કર્યું જ નથી, આપણો કંઈ રોલ જ નથી. માત્ર ને માત્ર ગૌ માતાની કૃપા અને અસંખ્ય પ્રકારનું, ટૂંકમાં અસંખ્ય, આપણે એમાં ગણતરી ન કરી શકાય એટલું ઘન જીવામૃત આ બધું પિયત સાથે આપવાનું, રેગ્યુલર ચાલુ રાખવાનું. કેમ કે નીચે જે કાંઈ કામ કરે છે, જે કાંઈ પણ વસ્તુ છે એનો ખોરાક છે માત્ર ને માત્ર ગાયનો ગોબર, ઘન જીવામૃત સ્વરૂપે આપો, જીવામૃત સ્વરૂપે આપો, એનાથી જ છે. એ સિવાય બીજી કોઈ વસ્તુ છે નહીં. એ સ્પષ્ટપણે દેખાય છે, કેમ કે આ આની ગ્રીનરી ઉપરથી દેખાય છે. કોઈને એવું લાગતું હોય જો, કેમ કે આપણો જે માલ છે એ આપણા કસ્ટમરમાં વેચાઈ જાય છે, પણ બાય ચાન્સ કોઈને એવું લાગતું હોય તો આપણી જમીનનો લેબ કરવો હોય, જ્યારે અત્યારે મોલ ઊભો હોય ત્યારે કોઈ ખાતર નાખેલું છે આ તે, વેલકમ. હવે ગમે ત્યારે માટી લઈ જાય, ચેક કરે અને કોઈપણ પ્રકારનું, નો ડાઉટ કોઈપણ પ્રકારની વિઝિટ કરીને આપણે લઈ જઈ શકે છે. પણ માત્ર કહેવાનો મિનિંગ એ છે કે આ બાજુ વળીએ તો આપણે આવનારા ભવિષ્યમાં આપણી પાછલી પેઢીને જે આપણે વારસો આપીને જવાનો છે. ભલે આજે હું એમ કહું કે મારા ને મારા સન છે કે એના સન છે, કાલ સવારે મારા છોકરા છે કે એ અહીંથી વેચીને બીજે જતા રહીએ, પણ આ જે પૃથ્વીનો ભાગ છે, આ ધરતીમાંનો ભાગ છે, એ વારસો ઉત્તરોત્તર જે કોઈ આવે એને સ્વસ્થ, તંદુરસ્ત અને સારી અવસ્થામાં આપણે આપીએ. કેમ કે આ પણ જે પરબારી પેઢી દર પેઢીનું આવી હોય કંઈ અમારામાં, એટલે 2, 4, 5 પેઢીએ ગમે ત્યાં બદલતી જ હોય. એટલે કહેવાનો મિનિંગ એ છે કે આપણે જે ભૂભાગ છે, જે ધરતીમાં છે, આપણે જે રીતે, તો એના સારા આશીર્વાદ મળશે તો એના થકી જ આપણે સારું અને સ્વસ્થ અને નિરોગી આરોગ્ય મળી શકશે. કેમ કે અત્યારે જે કોવિડ સમયે જે મહામારી આવી હતી અને જે એમાં એક જ વસ્તુ કહેવામાં આવી હતી કે તમારે જેનામાં ઇમ્યુનિટી પાવર સારો હશે એને જ ફાયદો મળશે. તો આવા અસંખ્ય પ્રકારના અમારે ત્યાં પક્ષીઓ પણ આવે છે જે કલરવ કરે છે. આ એના માટે બાયોડાયવર્સિટી બનાવેલી છે. તો ખાસ કહેવાનું મિનિંગ ને હેતુ એ જ છે કે ઝેરમુક્ત, રાસાયણિક મુક્ત ખેતી તરફ વધીએ આગળ અને પ્રકૃતિને બચાવવાનો પ્રયત્ન કરીએ. ચાલો મળીએ નવા વિડીયો સાથે. જય ગૌ માતા.